स्वामी सहजानंद रा धरे कोई जो ध्यान मुआ पथी अक्षर मिले अन मिले मही परमान। कवि के सड़कता गामड़ा गौर धाड़ा चढ़े जड़थकी कोई नो माल जावे मचाए घमसान नहीं सुजंगा फलाए मन त्यान लो यो घेर नावे। बाप વાત ને તો પોણા બહુ કોરા વીત્યા છે તેથી કફરો દેશકાળ માણસને ગામતરે જાય અને હાજુ નરવું ઘરે આવે ત્યારે સાચું હો માર ફાડ ચોર ડાકોની તેથી બોલબાલા। ગુજરાતમાં મોટી સત્તા વડોદરાના ગાયકવાડની અને એની સાથોસાથ અંગ્રેજ ટોપીની પણ હાક ડાક વાગતી। એવા સમયમાં અક્ષરધામવાસી પ્રગટ પુરુષોત્તમ સહજાનંદ સ્વામી ગુજરાત કચ્છ ને કાઠિયાવાડમાં પધાર્યા। હવે ગુજરાતમાં ચરોતર પરગણું એમાં વડતાળ ગામ એમાં પાપના પાડ જેવો જોબન ભગી નામનો ઠાકરડો 15 વર્ષની ઉંમરે એને ડાકુગીરી શરૂ કરી પણ ભર જુવાની આવતા તો ભયંકર બારવટીઓ બન્યો। અરે કચ્છના જેસલ જાડેજાથી હવાયો નીકળ્યો કાળજા કંપાવે એવી એની ક્રૂરતા। એના તાબાના લૂંટારાઓ મઈ કાંઠાનો કાનો કારસ્તાની ઓખા મંડળનો ભોજો ભારાડી પ્રભાસ પાટણનો હોમો હોરઠિયો પાણશીણાનો કાળો કામળીયો ગોયલવાડનો ગેમલો ગારડીયો લુણાવાડાનો ઉકો ઉઠણો સાબરકાંઠાનો લાખો વડગામો ચરોતરનો રૂડિયો રખડું એવા આવ્યા 52 જેવા ડાકુ બધાય પાપના પાલેરા। વડતાલથી વડોદરા સુરત પૂના ગોધરા પાલનપુર અને અમદાવાદનો મલક। કાઠિયાવાડમાં દ્વારકા ઓખા મંડળ સોમનાથ પાટણ ત્યાં સુધી જોબન પગીના લૂંટારા મલકને ધમરોળે લૂંટનો માલ વેચાય પગીનું તીર હાલે જોબનનું। આ લૂંટારાઓ હથેળીમાં મોત લઈને ફરતા તરવારો ચાવી જાય એવા હો। ચરોતરમાં જોબન પગીના 64 બહેણા પણ એ તો જોગણીના ખપ્પર ગણાય। ન્યા હોય ભયંકર ખંડિયેરો પાળિયા ભૂત પ્રેતની અફવાઓ જોબન પગીના માણસો સિવાય કોઈ ન્યા ફરકે નહીં અને જો જાય તો હારાવાટ નહીં। આમાં બધાયમાં શિરમોડ હતો રૂડિયો રખડું નામ રૂડો બાકી બધી વાતે કરુડો। આ બેહૂબ જંગલી ભીલ જોઈ લ્યો ફક્ત આકાર માણાનો જાનવર જેવો ઉગાડું ડીલ ઉગાડું માથું। રૂડિયો ગામમાં પેસે ત્યારે બંડી પહેરે અને માથે દોરડા જેવી પાઘડી વીટે દેહનો વાન કાળો ભમર હબસી નહીં આતી જાય। એના પગના તળા લોઠા જેવા કાંટાની વાડમાં પગ મેલે ત્યાં તો કાંટાનો પણ કડડાટ ભૂકો થાય। ટાઢ તડકો વરસાદ એને અસર કરે નહીં રાતદી રખડ્યા કરે એટલે રૂડિયો રખડું કહેવાતો। આ રૂડિયો અફીણ અથવા દારૂના કેફમાં ચકચૂર હોય આંખો એની લાલ ઘમ મરચા આંજા હોય એવી કાયમ અને નાનું બાળક જો એને જોઈ જાય તો કાં બી મરે ને કાં તાવ તો આવે જ। રૂડિયો ચરોતરના જાળવે જાળવા નદીઓ ટેકરા ભયંકર કોતરો એનો ભોમિયો પગડ લેવામાં પણ પાકો ભૂલે નહીં અને જઈ ભૂસો થાય શિકાર કરે। માંસનો થેલો ભરી જોબન પગીના ડેલામાં આવે માંસ રાંધીને ખાય સૂતો હોય અને ખડખડાટ જો થાય તો ભર ઊંઘમાંથી જાગી જાય। અને બાપલા એવો તો શબ્દવેધી કે અંધારામાં અવાજ ઉપરથી નિશાન આંટી જાય। આ રૂડિયો જોબન પગીનો પાકો બાતમીદાર CID એને હજારો મોરલા માર્યા હશે। જીવતા સાપને પકડી એક વેંત મોઢું એક વેંત પૂંછડી કાપી બાકીના સાપને રાંધીને ખાઈ જાય। એના દેહને જઈ લાગે તઈ પોતાને હાથે પાટાપિંડી કરીને હાજો થઈ જાય। કાળી ચૌદસે રૂડિયો સોહણ જોગણીઓના થાનક હોય ત્યાં તેલ સિંદૂર ને નાળીએ ચડાવે ફક્ત હનુમાનજીની ઉપાસના કરે। સોરઠ હાલાર ઝાલાવાડ ગોહેલવાડ ચરોતર ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત માળવા ખાનદેશ પૂના સતારા ત્યાં સુધી જોબન પગીના લૂંટારાઓની બધી ઝાળ પથરાયેલી। એના લૂંટના સાધનોમાં ખાતરિયા ગણેશિયા ચંદન ગોની ડાબલીઓ ઘેનની વીંધણીઓ કદરૂપા થવા માટે સિંદૂર કાળી મધ ટાણે ટાણાના માણસી જાનવર સુધીના પહેરવેશો ઘણ શીણા શીણિયું હથોડા હથોડિયું ચીપિયા હાંડિયું કોહ્યું કાંપ દીવડા બીજા હથિયારો બાણો ભાથાઓ કામઠિયું છરા કાતા કટારો જમૈયા ધારિયા તલવારો નાની મોટી બંદૂકો તમંચા ખુડદમો
અને એના સંકેતની ખાનગી ભાષાઓ હતી. શિયાળિયાની લાળી, કૂતરાનું ભહું, ગધેડાનું ભૂંકવું, ભૈરવ એટલે ચીબરીનો કકળાટ. આ તાલીમ તેઓ બાળપણથી લેતા. એના છુપાવાના સ્થાનોમાં મહાણ, ઉજળ ટીંબા, નદી, નાળા, ભયંકર કોતરો, ભોંયરા, બખોલો, ડુંગરની કરાડ્યો, જાડીઓ અને શરીરને કાંટો રે જોર એટલે અફીણ, ગાંજો, દારૂ, ભાંગ, તમાકુ વગેરેનો બધા છૂટથી ઉપયોગ કરતા. ખાવામાં અનાજ ઉપરાંત લહણ, ડુંગળી, માંસ, મટર, જાનવરોના કલેજા, કુકડીના ઈંડા, કાચા પાકા ફળો જે મળે એને પેટ ભરી લે. અને પણ વાહનોમાં કણકણે નહીં એવા ઊંટ અને કસાયેલા ઘોડા રાખતા. આવી જમાવટ જોબન પગીની. ગોવિંદભાઈ, વડતાલ ત્યારે નાનું એવું ગામડું, વસ્તી પાટીદારો અને ઠાકરડાઓની, થોડાક ધારાળા, ગાર માટીના ખોરડા, ઝૂંપડા, કુબા, મકાન 3 પાકા ગામમાં. એક માતાજીનું મંદિર, બાવા નારાયણગીરીનો મઠ, ત્રીજી જોબન પગીની મેળી. આ મેળી બરોબર ગામ વચ્ચે ઊંચાણમાં, એને ફરતો વંડો અને ડેલી એમાં ઊંટ, ઘોડા, ગાયું, ભેહું, બકરા, ઘેટા. મેળીના ઓતરાદા કરામાં એક બારી, એમાંથી ગાવ ગાવ સુધી ચકલું ફરકે તો દેખાય. બાવા નારાયણગીરીનો મઠ પગીની મેળીની પાસે બરોબર. એમાં પણ ઓરડા, રસોડા, પાણીના ટાંકા, ભોંયરા, એમાં લૂંટનો માલ હંગરાય. જોબન પગી અને બાવો નારાયણગર લંગોટિયા ભાઈ બંધ. પગીની વધુ બેઠક બાવાજીના મઠમાં. ત્યાં કાવા કહુંબા, માંસ મંદિરાની મહેફલો જામે, દેશ દેશના બાતમીદારો આવે, લૂંટફાટની ખાનગી મસલતો થાય. પણ બાવો નારાયણગર બડો સુકના વાળી. ઈ સુકના આપે ઈ દિશામાં જોબન પગીનો મિલીકાર એટલે લૂંટારાનું કટક ચડે. બાવાજીનો લૂંટમાં ભાગ તો કરો. એક વખત ભગવાન સ્વામિનારાયણની આજ્ઞાથી સદગુરુ મુક્તાનંદ સ્વામી ધર્મના પ્રચાર માટે વડતાલ પધાર્યા. માતાજીના મંદિરમાં ઉતર્યા. એવી ખબર નારાયણગીરીને પડતા મુક્તાનંદ સ્વામીની સંતો સહિત પધરામણી કરી નારાયણગીરીએ પોતાના મઠમાં. અને સંત સમાજને પાકી રસોઈ દીધી. બાવો નારાયણગીરી આમ બારવટિયાનો બેલી, પણ બાપા ભેખ તો ખરો ને. એટલે વડતાલમાં કોઈ સાધુ સંત આવે એને જમાડતો. એ દી સંતોએ થાળ ઠાકોરજીને ધરીને પોતે જમ્યા. પછી પ્રસાદી બાવાજીને આપી. જોબન પગી પણ ત્યાં હતા. 2 મિત્રોએ પ્રસાદ જમ્યા. પણ ભગવત પ્રસાદજીની બાવા નારાયણગીરીને અસર થઈ. સંતોને રાત રોક્યા. રાતે સત્સંગ થયો. એમાં સ્વામી મુક્તાનંદજીએ પ્રગટ પુરુષોત્તમ સ્વામિનારાયણની વાતો સંભળાવી. એટલે નારાયણગીરીએ મુક્તાનંદ સ્વામીની કંઠી બાંધી. વડતાલના ઝાપામાં હનુમાનજીનું મંદિર છે. ત્યાં અગાઉ સ્વામિનારાયણ એટલે નીલકંઠ વર્ણી તરીકે રૂપે પધારે. ત્યારે જોબન પગીએ એના દર્શન કરેલી યાદ આવી ગયું. પગીએ પણ મુક્તાનંદજી પાણે કંઠી બંધાવી. પણ એટલું જો હજી બેયના કાળા કરતૂતમાં કાંઈ ફેડ પડ્યો નહીં. ઓહ, જોબન પગીની સત્તા મોટા મોટા રાજને ધ્રુજાવતી, સાહેબી પણ ભરપૂર હતી. એ કેમ છોડી જાય? કેટલેક સમયે ગઢડેથી સ્વામિનારાયણ ભગવાને સદગુરુ જે બ્રહ્માનંદ સ્વામી કહેવાય એને આજ્ઞા આપી, જાઓ ગુજરાતમાં દભાણ ગામે જઈ યજ્ઞની તૈયારી કરો. ત્યાં દેશ દેશથી સત્સંગીઓ આવશે, કંકોત્રીઓ પણ લખાણી અને યજ્ઞની મંડી તડામાર તૈયારીઓ થવા. જોબન પગીએ વડતાળમાં આ વાત જાણી. એના મનમાં શંકા હતી કે મુક્તાનંદ સ્વામી વડતાળ પધાર્યા ત્યારે કહેતા હતા કે સ્વામિનારાયણ સાક્ષાત ભગવાન છે. એક રાતના સત્સંગમાં પગીના સ્વભાવમાં ગોવિંદભાઈ એટલો ફેર પડ્યો તો કે મારા પાપ એવા છે કે એના ફળનો સંકલ્પ કરી અને પાણીની અંજળી પથ્થર ઉપર છાંટી હોય તો પથ્થર પણ ફાટી જાય. એવો હું અધમ પાપી છું. તો મારા જેવા અનેક પાપીઓના પોરામાં ભગવાન ક્યાંથી હોય? પણ બાપલા જોબનને હું ખબર કે તારા જેવા અનેક પાપીઓનો ઉદ્ધાર કરવા પ્રગટ પુરુષોત્તમ આ અવની વિશે પધાર્યા.
જોબને નક્કી કર્યું દબાણના યજ્ઞમાં જામું, દેશ પરદેશના શ્રીમંતો આવશે, કાઠિયાવાડના કાઠી દરબારો અને રાજપૂતો આવશે. એની પાસે અસલ પાંચાળી ઓલાદના ઘોડા હશે, માટે બીજા મારા સાથીદારોને ઈ ઘોડા અને સંઘના પડાવમાં ચોરી કરવી, પણ મારે તો ખુદ શ્રીજી મહારાજની માણકી ઘોડી ઉપર હાથ નાખવો, ચોરવી. જો સહજાનંદજી ભગવાન હશે તો પરચો પૂરશે. દબાણમાં યજ્ઞપુર 12 ચાલુ થયો. ફક્ત એક જ દિવસ બાકી છે. પગીનો પડાવ દબાણની સીમમાં પડ્યો. જ્ઞાન બાવો નારાયણગીરી, એમનો ભાઈ પ્રભાતગીરી, ઈ રિયા બીજો કાફલો વેશ બદલો કરી ચોરી કરવાના સાધનો સહિત રાત્રિના વિશેષ સત્સંગીઓના ઉતારામાં ઘૂસ્યો. પણ ત્યાં તો ઠેકાણે ઠેકાણે સંતોની કથાઓ અને શ્રીજીની પધરામણી દર્શાણી. વળી શ્રીજીના આશ્રિત જે ભીલ રાજા એની ચોકીદારીઓ એના ખડે પગે એના પહેરા છે, એટલે આ ઠાકરડાઓને ચોરવાનો વેત આવ્યો નહીં. અને જોબન પગીને એના ભાઈઓ તો સીધા ઘોડારમાં ખાતર દઈને ઉતરી પડ્યા. એ વડતાળ ના જોબન પગી દેવયોગે એની મતી ડગી. ઘોડા કાઠિયું ના ભારે ભારે ચોરી લેવા કીધું ચિત્ત ત્યારે. ઘોડા કેવા કુકડ કંથા, મૃગ કુદણા, લીલા પીળા લાલ એવા વથેરા ઉપજે. પડ જોવો પાંચાળ, ભાઈ 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 આવા ઘોડા હોય તો પુના સતારા લૂંટાય હો. બરોબર ચંદ્રમાં આથમો છે, અંધાર્યું જામ્યું છે. ઈ અંધારામાં ન્યા દેખાણા સ્વામિનારાયણ ભગવાન લૂંટારાવને. ઘોડા ચોરવાને ગયા જ્યાં જ્યાં એ દીઠા પ્રત્યક્ષ હરી ત્યાં ત્યાં. દરેક ઘોડા પાસે ખુદ પ્રભુ દેખાય છે. પ્રભુ કોઈ ઘોડાને ચારો નહીં રહે છે, કોઈના ડીલ ઉપર હાથ ફેરવે છે. હવે આ ઘોડા પાસે જાવું કેમ, ઉપાડવા તો એક કોર રહ્યા. ઘોડું એક ન ચોરાયું જ્યારે થયો નિશ્ચય સ્વરૂપનો ત્યારે. જોબન પગીને ત્યારે નારાયણ સ્વરૂપનો નિશ્ચય થયો. પછી પ્રગટ્યો રવિનો પ્રકાશ, પગી પોતે ગયા પ્રભુ પાસા. તો ભલે ઉગા ભાણ ભાણ તુહારા ભામણા. એ મરણ જીવન લગમાણ રાખજે, કાશ પર આવું તો જીવે. તું ઉગા ટળિયા તમર ગૌ સુતા ગાળા. તસગર ભેટાળા દનકર કાશપ દેવાઉતા. એ કાશપના કુંવર સૂર્યદેવ તમે ભલે ઉગા. અંધારું ગયું, ગાયોના ગાળા છૂટા. તસગર એટલે ચોરનો ભય અમને મટી ગયો. આવે ટાણે કાળજાળ લૂંટારો જોબન પગી સ્વામી નારાયણ ભગવાન છે, એને ચરણે નમી પડ્યો. વારે વારે કરીને પ્રણામ એ કહ્યું ગદગદ કંઠે તેઠામ. મુક્તાનંદે મને સાક્ષાત કરી સત્સંગમાં ઘણી વાત. તેથી હું આપનો દાસ થયો, પણ સંશય તો રહી ગયો. હે હરિ, સ્વામી મુક્તાનંદજીએ તમે પ્રગટ પુરુષોત્તમ છો એવી વાત વડતાલમાં સત્સંગ વખતે કરી હતી, અને મેં કંઠી પણ બંધાવી હતી. પણ છતાં લૂંટારો ખરો ને એટલે થોડી શંકા હતી. એ ઘોડા ચોરવાને હું જાતે અહીં આવ્યો તો ગઈ રાતે.